હર હર મહાદેવ। આજે મહાપ્રયાગરાજમાં મહાકુંભમાં અમૃત સ્નાન માટે આજે લોકો અહીંયા પધારી રહ્યા છે અને અમૃત મહાકુંભનું સ્નાન પણ કરી રહ્યા છે। અને જે લોકો બધા કહે છે કે ભાઈ ખૂબ ગર્દી છે, ત્યાં કંઈ વ્યવસ્થા નથી અને લોકો બધા હેરાન થાય છે, પણ ના, જરા પણ ગર્દી નથી, એકદમ આરામથી બધા સ્નાન કરે છે। જો હું તમને સંગમ ઘાટ પાસે જ લઈ જાઉં છું કે સંગમ ઘાટ પાસે કેટલી વ્યવસ્થા છે, કેટલું સરસ રીતે સ્નાન થાય છે, એ પણ હું તમને હમણાં બતાવું છું। જો સરસ બધા આરામથી સ્નાન કરે છે, અમે પણ કુંભ સ્નાન કરેલું છે। આજે અમૃત મહાકુંભ આજનો સરસ 144 વર્ષે જે યોગ આવ્યો છે એમાં બધા સરસ સ્નાન કરી રહ્યા છે, સરસ લાભ લઈ રહ્યા છે અને પવન પ્રયાગરાજની ધરતી પર સરસ બધા સ્નાન કરી અને પોતાનું ધન્યતા અનુભવે છે। એવી જ રીતે આપણી સાથે સીમાબેન અગ્રવાલ છે, એનું પણ આપણે એક એમનો અનુભવ જે કોઈ એમનું હોય એ આપણે એમને પૂછીએ છીએ કે બેન, તમે પ્રયાગરાજ આવ્યા છો સ્નાન કરવા, તો અહીંયા આગળ આપણે સાંભળેલું છે કે બધા અહીંયા જે કંઈ પ્રશાસનની વ્યવસ્થા નથી અને લોકો બહુ હેરાન થઈ રહ્યા છે, તો આપનું આ માટે શું મંતવ્ય છે, આપ અમને જણાવજો। नमस्ते, सीमा अग्रवाल यूपी से। यहाँ इतना भीड़ है, ये नहीं है कि भीड़ नहीं है, भीड़ है पर इतना अरेंजमेंट अच्छा है मोदी जी का और योगी जी का कि जरा भी भीड़ महसूस ही नहीं हो रही है, जरा भी धक्का मुक्की नहीं, कुछ भी नहीं। हमको तो बहुत मज़ा आया, हमने तो 3 स्नान किए हैं कल से अभी तक, बहुत अच्छा लगता है। आज आपने अमृत स्नान किया, तो आप उसके बारे में कुछ बताएंगे? अमृत स्नान करने के बाद महाशिवरात्रि स्नान किया, हमारे तो भाग्य धन्य हो गए। थैंक यू मोदी जी, थैंक यू योगी जी। और आप एक बार बोल दीजिए, हर हर महादेव, हर हर महादेव, हर हर गंगे, हर हर गंगे।